એ આમિરભાઈ બધા મેં મિમિક્રી વાળાને જોયા છે ને તો દર વખતે એકને એક જ વસ્તુ કરે એમની તો એ રિયલ લાઈફમાં બી બિહાઇન્ડ ધ સીન આમ આયલા બહુ બધું કરે છે એવું ના આવું કશું જ નથી કશું કરતા. નહીં? કેવા છે આમ એક મજા કેવી આવે એમની મજા તો ખૂબ આવે. થોડાક બિહામણા અમારી માટે એટલા માટે કારણ કે પ્રોબ્લેમ ઇઝ કે જ્યારે તમારી સ્ક્રિપ્ટ સાંભળતા હોય ને તો તમને આમ સરાઉન્ડ સાઉન્ડની જેમ છે ને સરાઉન્ડ બ્રેન્સ દેખાવા લાગે એટલે એટલો પિયર્સિંગ લુક હોય ને અને યુ કેન સી કે એક મગજ છે ને એમનું એડિટ કરી રહ્યું છે, એક મગજ માર્કેટ કરી રહ્યું છે ફિલ્મને, એક મગજ જે છે એ કમર્શિયલ એસ્પેક્ટ જુએ છે, એક છે જે ઓડિયન્સ રિએક્શન ઇવેલ્યુએટ કરે છે. એટલે બાય ધ ટાઈમ યુ ફિનિશ નરેટિંગ એ સીન ટુ હિમ એમણે એ પડદા ઉપર સીન કેવો લાગશે ને એ જોઈ લીધું હોય. આઈ થિંક આટલું મગજ લગાવ્યું ને એટલે લાલસિંહ ચડ્ડા વખતે પતી ગયું મારી છે ને હજી એક ફિલ્મ બાકી છે એમની સાથે એટલે અચ્છા. એમના વિશે વધારે વાત ન કરતા તમે લોકો. અને લો બહુ તમે જ એવું કીધું અને પછી અમને કહો છો પોતે જ કીધું કે હજુ એક ફિલ્મ બાકી છે એના વિશે ના કહેતા અને બહુ બુરાઈ બી નહીં કરવી લા કારણ કે આપણું તો તેમાંય નહીં થવાનું આમનું બી ના થાય તો પછી 5 લોકોએ હાથ બાકડા પર જીવન કાઢવું પડશે. બહુ સારો છે આમિર ખાન ભાઈ, માંદરી આંખો પર ભરોસો કરાય, બહુ સારો માણસ. આમિર ખાનની ક્યાં માંગરી આંખ છે થઈ જશે આ જોઈને કદાચ દિમાગ